આગળ વાત કરીએ કુમારી જિલ્લામાં ભારે વરસાદના કારણે કોડાઈ નદી 2 દિવસથી છલકાઈ રહી છે। તમિલનાડુથી આ સમાચાર કે જ્યાં થિરુપ્પારાપુ ધોધ છલકાઈ રહ્યો છે, જેના કારણે પ્રવાસીઓના ધોધમાં સ્નાન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કુમારી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી દિવસ રાત સતત વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને પશ્ચિમી પર્વતીય વિસ્તારોમાં અવિરત વરસાદના કારણે ડેમ અને નદીઓમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। કોડાઈ નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે। નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે થિરુપ્પારાપુ ધોધમાં પણ પાણીનો ઝડપી પ્રવાહ જોવા મળી રહ્યો છે। તેથી પ્રવાસીઓની સલામતી માટે થિરુપ્પારાપુ ટાઉન પંચાયત વહીવટીતંત્રએ ધોધમાં સ્નાન કરવા પર પ્રતિબંધ મૂક્યો। વધુમાં સુરક્ષા રક્ષકો રક્ષણાત્મક વાડ બનાવીને ધોધ પર નજર રાખી રહ્યા છે। એક તરફ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, ત્યાં તમિલનાડુમાં વરસાદે રમઝટ બોલાવી। કન્યાકુમારીમાં ભારે વરસાદ વરસ્યો। ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। તો ભારે વરસાદના પગલે વહીવટીતંત્રએ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે। ભારે વરસાદના કારણે જિલ્લાના નદી નાળા ફરી એકવાર પૂરમાં છે। નદી નાળાના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, તો લોકોને જીવ જોખમમાં મૂકીને નદી પાર કરવાની ફરજ પડી છે। જિલ્લા મુખ્યાલયને અડીને આવેલા તાંડુલ નદીના હીરાપુર અનિકટનો એક ફોટો સામે આવ્યો છે, જેમાં મોડી સાંજ પછી પણ લોકો અંધારામાં વહેતી નદી પાર કરતા જોવા મળે છે। જ્યારે પાણીનો પ્રવાહ એટલો જોરદાર છે કે એક નાની ભૂલ પણ લોકોના જીવ લઈ શકે છે। આ પરિસ્થિતિ છત્તીસગઢની છે। સમાચારમાં આગળ વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલી દવાઓ પર 100% ટેરિફની જાહેરાત કરી છે। 1 ઓક્ટોબર બાદ આ ટેરિફ અમલમાં આવશે અને આ ટેક્સ એવી કંપનીઓ પર લાગુ થશે નહીં કે જે અમેરિકામાં પોતાના ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ લગાવી રહી છે। ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે 1 ઓક્ટોબરથી અમે બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલી દવાઓ પર 100% ટેરિફ લાદીશું, સિવાય કે તે કંપનીઓ જે અમેરિકામાં પોતાના ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ સ્થાપિત કરી રહી છે। મહત્વનું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારત પર પહેલાથી જ 50% ટેરિફ લાદી દીધો છે, જેના કારણે કપડાં, રત્નો, ઘરેણાં, ફર્નિચર અને સીફૂડ જેવા ભારતીય ઉત્પાદનોની નિકાસ વધુ મોંઘી થઈ ગઈ છે। જો કે ફાર્માસ્યુટિકલ્સને આ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ હવે આ દવાઓ પર 100% ટેરિફ લાદવાથી તે વધુ મોંઘા થઈ જશે। આગળ વાત કરીએ અમદાવાદના ગેંગરેપ કેસમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। 4માંથી એકનું કનેક્શન સાયકો કિલર સાથે નીકળ્યું। એન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલા સાયકો કિલર વિપુલ પરમાર સાથે ચોરીના એક ગુનામાં સંડોવાયેલો છે એક આરોપી। ગેંગરેપ કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। ધરપકડ બાદ પૂછપરછમાં મોટો ખુલાસો થયો। આરોપીઓ 19 થી 22 વર્ષની ઉંમરના છે અને શાહીબાગ વિસ્તારમાં સગીરા સાથે ગેંગરેપ થયો હતો। 15 વર્ષીય સગીરા સાથે ગેંગરેપની જે ઘટના બની હતી, પાડોશમાં રહેતા 4 નરાધમોએ ગેંગરેપ ગુજાર્યો હતો। શાહીબાગ પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ કેસમાં પોલીસે અક્ષય ઉર્ફે સેંધો, વસંતભાઈ મહેરિયા, પાર્થ ઉર્ફે ગોઠિયો, ધરમસિંહ પરમાર અને અવિનાશ ઉર્ફે પપ્પુ, દિનેશ પરમાર અને દશરથ ભૂપતભાઈ ઠાકોર નામના આરોપીઓને દબોચી લીધા છે। આગળ વાત કરીએ છોટાઉદેપુર જિલ્લામાં એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે, ત્યારે ક્વાંટ અને પાવી જેતપુર તાલુકામાં 34.61 લાખના કૌભાંડનો પર્દાફાશ થયો છે। વહીવટીતંત્રએ આ મામલે 9 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે। આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આરોગ્ય સાધનો માટે ફાળવેલી ગ્રાન્ટમાંથી ઉચાપાત કર્યા હોવાનું સામે આવ્યું છે। આ સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓ હંગામી 11 માસના કરારથી નોકરી કરતા હતા, જેને લઈને તેઓ પાસેથી નાણાંની વસૂલાત કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે। જેતપુર, પાવી તાલુકો, છોટાઉદેપુર અને કવાંટ તાલુકામાંથી અમે કામગીરી
પૂર્ણ કરી દીધેલી છે અને ત્યાં અંદાજિત લગભગ 9 જેટલા કર્મચારીઓ આ બાબતમાં ખોટી રીતે એનું દુરુપયોગ કરીને પૈસાની ઉચાપત કરેલ જણાય છે. તો મહેસાણાના ઊંઝા એપીએમસીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીના 9 મહિના બાદ નિમાશે ચેરમેન અને વાઇસ ચેરમેન. ડિરેક્ટરની ચૂંટણીના 9 મહિના બાદ ચેરમેનની ચૂંટણી જાહેર કરાઈ છે. આજે ઊંઝા એપીએમસીમાં ચેરમેનની ચૂંટણી યોજાશે. 11 વાગે ઊંઝા એપીએમસી ખાતે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ઊંઝા એપીએમસીમાં લાંબા સમયથી વહીવટદાર છે. ચૂંટણી અધિકારી નાયબ નિયામક એપીએમસી ગાંધીનગરની અધ્યક્ષતામાં આ ચૂંટણીનું આયોજન થયું છે. તો 9 મહિના બાદ ચેરમેન અને વાઇસ ચેરમેન નિમાશે. ઊંઝા એપીએમસીમાં લાંબા સમયથી વહીવટદાર છે અને આજે જ્યારે 11 વાગ્યા બાદ આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી અહીં યોજાશે ઊંઝા એપીએમસીમાં કે જ્યાં ઘણા લાંબા સમયથી ચેરમેન અને વાઇસ ચેરમેનના નિમણૂકની રાહ જોવાઈ રહી હતી. ત્યારે હાલ આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, લાંબા સમયની રાહ જોયા બાદ હવે આખરે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ રહી છે. કેવો માહોલ છે ઊંઝામાં? ચોક્કસથી જણાવી દઉં કે ઊંઝા એપીએમસીની અંદાજિત 9 મહિના પહેલા ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ હાલમાં જે કેટલા સમયથી જે ખેડૂતો હોય છે, વેપારીઓ હોય છે, જે જીતેલા ડિરેક્ટરો હોય છે, તે તમામ હોય છે તે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ તેના માટે તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ચૂંટણી હોય છે તે રાજકારણના કારણે અટવાઈ હતી. પરંતુ આખરે તેનો જે અંત આવ્યો છે અને આજે સવારે 11 કલાકે આજે ચૂંટણી યોજવામાં આવશે. ચોક્કસથી જે રસાકસી હતી ચૂંટણી સમય તે જ રસાકસી હાલમાં પણ જોવામાં આવી રહી છે. લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે નવા 5 વર્ષ માટે નવા ચેરમેન કોણ બને છે, વાઇસ ચેરમેન કોણ બને છે. કારણ કે ઊંઝા એપીએમસી જે મહત્વની એપીએમસી છે, એશિયાની જે મોટા મોટી એપીએમસી હોય છે તેમની પણ એમાં ઘણા બધા જે કરોડો રૂપિયાનું ટર્નઓવર હોય છે. તેના માટે આના પર સત્તા મેળવવા માટે હાલમાં જે હોય છે ભાજપના જે જૂથો હોય છે તે ચૂંટણી વખતે પણ સામસામે દેખાય છે. ત્યારે જોવાનું રહ્યું કે આ એપીએમસીની ચૂંટણીમાં જ્યારે ચેરમેન કોણ બને છે, વાઇસ ચેરમેન કોણ રહે છે. જી, કયા દિગ્ગજો છે આ રસાકસી ભરેલી ચૂંટણીમાં? કોની વચ્ચે જંગ જામ્યો છે? ચોક્કસથી હાલ તો જે દિનેશભાઈ પટેલનું જે જૂથ હોય છે તેમની જે સત્તા છે, કારણ કે ચૂંટણીમાં પણ તેમની સત્તા જોવા મળી હતી, એટલે હાલ પણ તેમનું જે સત્તા હોય છે તે જોવા મળી રહી છે. પરંતુ સરકાર આજે સરકારનું ખૂબ મહત્વ રહેલું છે, કારણ કે ભાજપ પણ આજ રોજ મેન્ડેટ આપી અને ચેરમેન વાઇસ ચેરમેન ચૂંટશે અને હાલમાં કહી શકાય છે કે ભાજપ જે નક્કી કરશે તે જ ચેરમેન અને વાઇસ ચેરમેન છે તે ફાઇનલ છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત કરીએ મહત્વના સમાચાર અમદાવાદથી. અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો કેસ. ડીઓના આદેશ બાદ પણ શાળામાં ખામીઓ દૂર નથી કરાઈ. જે સામે આવ્યું છે, ડીઓ દ્વારા 2 ઓબ્ઝર્વર મુકાયા. સરકારના આદેશ બાદ શાળામાં 2 ડીઓ કચેરીના અધિકારીઓ શાળામાં હાજર રહેશે. શાળા શરૂ થયા બાદ તમામ ગતિવિધિ પર નજર રાખશે. વિદ્યાર્થીની હત્યા બાદ લાંબા સમયથી સ્કૂલ બંધ છે. વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભય ફેલાયો છે. તો 7th ડે સ્કૂલ કે જેમાં ખામીઓ હજી સુધી દૂર નથી કરાઈ. ડીઓએ શાળામાં 2 ઓબ્ઝર્વર મૂક્યા છે જે આ તમામ ગતિવિધિઓ પર ધ્યાન રાખશે. આગળ વાત કરીએ મહીસાગરની. મહીસાગરના લુણાવાડા તાલુકાના ચાપેલી મઠ ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિધવા બહેનના નામની 20 એકર જેટલી જમીન પચાવી પાડવા ભાઈએ હદ વટાવી દીધી. જીવિત બહેનનો ખોટો મરણનો દાખલો બનાવ્યો અને એટલું જ નહીં, પોતાના સ્વર્ગસ્થ પિતાને બહેનના પતિ બનાવીને ખોટું પેઢીનામું પણ બનાવી દીધું. વૃદ્ધા જ્યારે જમીનની નકલ કઢાવવા ગયા ત્યારે સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો. અધિકારીએ જ્યારે જણાવ્યું કે તમારો તો મરણનો દાખલો છે અને જમીન તમારા ભાઈના નામે થઈ ગઈ છે, ત્યારે બહેનના પગ નીચેથી જમીન ખસી ગઈ. વૃદ્ધાએ જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી તેમજ મામલતદારને રજૂઆત કરી જમીન પાછી મેળવવા વિનંતી કરી છે અને ખોટા સરકારી રેકોર્ડ બનાવવા બદલ પોતાના ભાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ માંગ કરી. તેમને ટોટલ જમીન 20 એકરની આજુબાજુ થાય છે અને એમનું મરણનું પ્રમાણપત્ર, મારી મમ્મી જીવિત હોવા છતાં એમનું મરણનું પ્રમાણપત્ર એ લોકો મૂકી અને ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા છે.
અને પ્રેરણામાં મારી મમ્મીને મારા દાદા જે રામગીર ગોસાઈ છે એમના ધર્મપત્ની તરીકે પ્રેરણામાં બનાવેલું છે. મારા બાપુનું મર્યા પછી મને કોઈ જાણ કરી નથી અને એ લોકો મને જાણવા મળ્યું કે ભાઈ આ લોકો જેમ તમને વારસાઈમાં બોલાયા નથી તો મેં ડાયરેક્ટ કેસ મૂકી અને મારો હક પત્ર દાખલ કરાયું. તાણે પછી મેં એ લોકોને કહ્યું કે તમે મને નકલ આપો, મને 2000 મોદી વાળા સાહેબ વાળા મળશે. એટલે એ લોકોએ કોઈ હોમું ના જોયું એટલે મેં મામલતદારમાં આવીને બધી નોંધો કરાવી. એટલે મને એવું કીધું કે બેન 2020માં તમારો નામ કમિટ થઈ ગયેલું છે અને તમારો તો અહીં મરણનો દાખલો છે. આ તરફ બનાસકાંઠાનું બાલુત્રી ગામ જે હજુ પણ પાણીમાં ગરકાવ છે. છેલ્લા 21 દિવસથી ગામમાંથી પાણી ઓસર્યા નથી. શાળા, અનેક મકાનો, ખેતરોમાં હજુ પણ પાણી નથી ઓસર્યા. જનજીવન પર તેની માઠી અસર જોવા મળી રહી છે. બાળકોના શિક્ષણ કાર્ય પર પણ અસર પડી છે. જેથી ગ્રામજનો થરાદ પ્રાંત કચેરીએ પહોંચ્યા, જ્યાં તાત્કાલિક ધોરણે પાણી નિકાલની વ્યવસ્થા કરવા માટે માંગ કરાઈ. ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે વાવ, સુઈગામ, થરાદ પંથકમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, જે બાદ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. લગભગ 20 દિવસ થયા છતાં હજી પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી. અમારે 18 તારીખે પણ અમે આવીને આવેદનપત્ર આપ્યું હતું અને એસડીએમ સાહેબ પણ આવ્યા હતા ને 48 કલાકનો અમને ટાઈમ આવ્યો હતો, પણ હજી કોઈ નિકાલ થયો નથી. અમારી શાળા બંધ છે, અમારા દવાખાના બંધ છે, હેડવાનો કોઈ માર્ગ નથી, રોગચાળો ફાટી નીકળ્યો છે. એટલે અમે ખૂબ તકલીફમાં. હવે અમે કોઈ કે ભૂખ હડતાળ ઉપર બેસવા આવ્યા હતા. કોઈ આરો નથી, પશુનો આરો નથી, મોણોનો આરો નથી, તો મોણોને ખાવા પીવાનું નથી. અમુક જગ્યાએ તો સાહેબ મળે છે તો ઢોરાને શું નાખે, કાંઈ બળી ગયું, બધું પાણી પડ્યું છે, ચોથી લાવીને મોણો કરીએ. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે બનાસકાંઠાની મુલાકાત લીધી. રાઘવજી પટેલે થરાદ, વાવ, સુઈગામની મુલાકાત લીધી, અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લીધી અને પાકનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સંવાદ કર્યો. અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન થયું હોવાનો કૃષિમંત્રીએ સ્વીકાર કર્યો છે. સરકાર સરહદી વિસ્તારના નાગરિકોની ખડે પગે છે તેવું તેમનું નિવેદન છે. સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તેવી પણ તેમણે માહિતી આપી. સાથે તેમણે જણાવ્યું કે ખેડૂતોને સહાય કરવા માટે સરકાર કટિબદ્ધ છે. રાઘવજી પટેલે થરાદના ખાનપુર અને વાવ તાલુકાના ભાટવડ તેમજ સુઈગામ તાલુકાના કોરેટી અને ભરડવા ગામની મુલાકાત લીધી હતી. કે વ્યાપક પ્રમાણમાં પશુધનની હાનિ થઈ છે. ખેડૂતોનો ઊભો પાક પાણી ભરાઈ રહેવાથી ખેતરોમાં સુકાઈ ગયો છે અને ખેતીલાયક જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે. શક્ય તેટલી સરકાર તરફથી મદદરૂપ થવાની હૈયાધારણા આપી છે. તો આ તરફ અરવલ્લીના મેઘરજના રેલાવાડા ગામે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વધુ વરસાદના કારણે 200 વીઘા કરતાં વધુ જમીનમાં કરેલ સોયાબીનનો પાક એ પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી. ચાલુ વર્ષે ચોમાસામાં શરૂઆતમાં વરસાદ આવ્યા બાદ વાવેતર કર્યું, જો કે આખરે ભારે વરસાદ થતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા. સોયાબીનના પાકને ભારે નુકસાન થયું છે. છોડ સંપૂર્ણપણે પીળો પડી ગયો છે. આ પીળિયાનો રોગ લાગુ પડતા હવે સોયાબીન બિલકુલ ન પાકી શકે તેવી સ્થિતિ છે. ત્યારે ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ તંત્ર પાસે કુદરતના પ્રકોપનો ભોગ બનેલા ખેડૂતોને વળતર આપે તેવી માંગ કરી. અતિશય ભારે વરસાદ પડવાથી તથા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જે સોયાબીનનો પાક હતો તે બિલકુલ કહેવાઈ ગયેલો છે તથા પીળિયો નામનો રોગ આવેલો, જેના કારણે બિલકુલ શીંગો બેઠેલ નથી અને કોઈ ઉત્પાદન થાય એવું નથી. જેથી કરીને ખેડૂતોએ જે દેવું કરીને ખાતર બિયારણ લાવેલા છે એના પૈસા ચૂકવવા પણ મુશ્કેલ છે. પાણી અત્યારે ખેતરોમાં ફૂલ વહે છે અથવા કોઈ એક પણ માણસને સોયાબીનનો કણ પણ પાકે એવો નથી. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમને કોઈ પણ વીમો પકવી અને અમને રાહત ફંડે કોઈ પણ પૈસા ચૂકવે. પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકા બન્યાને 9 મહિના જેટલો સમય થઈ ગયો છે, પરંતુ હજુ પણ તે કોઈ પણ પ્રકારના આયોજન વગર રામ ભરોસે ચાલી રહી છે.
બાંધકામને લગતો ડેવલપમેન્ટ પ્લાન બનાવવો જોઈએ તેના કોઈ ઠેકાણા નથી. જૂના પોરબંદર વિસ્તાર સિવાયના અન્ય વિસ્તારમાં એક પણ રહેણાંક મકાન તથા કમર્શિયલ બાંધકામને મંજૂરી મળી નથી. તો સામે જે જૂના પોરબંદરમાં જે મંજૂરીઓ અટવાયેલી છે, મહિનાઓમાં દેવામાં આવી છે, તે છતાં પણ માત્ર 14 જેટલી મંજૂરીઓ અપાઈ છે. વળી પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર તથા ટાઉન પ્લાનર ઓફિસરનું કહેવું છે કે ડેવલપમેન્ટ પ્લાન માટેની કામગીરી ચાલી રહી છે, તે થશે એટલે પછી નિયમો મુજબ મળવાપાત્ર મંજૂરીઓ મળશે. પરંતુ આયોજન વગરના નિર્ણયના કારણે પોરબંદરના બાંધકામ સાથે સંકળાયેલા તમામ ગતિવિધિઓ બંધ થતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કોર્પોરેશન ડિક્લેર થઈ ગયું, પણ ડેવલપમેન્ટ પ્લાન પોરબંદરનો શક્ય જ નહોતો બન્યો, જે રિવાઇઝ ડેવલપમેન્ટ પ્લાન બનવો જોતો હતો. જેથી કરીને હવે ખાલી જે જૂનું પોરબંદર છે એની અંદર મંજૂરીઓ મળે છે, પણ જે આપણા વિકસતા વિસ્તારો છે કે જેની અંદર આપણે કહીએ કે જે મધ્યમ વર્ગને જ્યાં મકાન બનાવવું પોસાય એવું છે, કોઈ જગ્યાએ અત્યારે મંજૂરી મળતી નથી. તો તમે કલ્પના તો કરો કે કેવી તકલીફ પડતી હશે બધી. પોરબંદર મહાનગરપાલિકામાં જેટલા પણ ગામો છે, રોકીરા, ખાપટ, ધરમપુર, દિગ્વિજયગઢ જેવા દરેક તમામ 7 ગામો, એ ગામોના ગામતળ અને ગામતળથી 300 મીટરની પેરીફેરીમાં આવતા તમામ પ્રકારના જમીન પર આપણે બાંધકામની મંજૂરી આપીએ છીએ. જે માત્ર રહેણાંક અને વાણિજ્ય માટે જ મંજૂરી આપવામાં આવે છે. મહાનગરપાલિકા બની અને જે અમારી પાસે પડતર અરજીઓ છે, એ પડતર અરજીઓમાં કેટલીક પૂર્તતાઓ કરવા માટે અમે જે તે એન્જિનિયરને જણાવવામાં આવેલ છે. એન્જિનિયર દ્વારા આ જે પૂર્તતા જે જણાવેલી છે એ પૂર્તતા પૂરી કરવામાં આવતી તરત જ એને મંજૂરી આપવાની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં 4 નવા તાલુકાઓ બનાવીને તેનું નોટિફિકેશન બહાર પાડી દેવાયું છે. પાલનપુર તાલુકાના સૌથી મોટા ગઢ ગામને તાલુકો બનાવવાની છેલ્લા 30 વર્ષથી માંગ થઈ રહી છે, પરંતુ તેને તાલુકો ન બનાવતા ગઢગામ સહિત આજુબાજુના 30 ગામોના લોકોએ ગઢગામ ભેગા થઈને સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ગઢગામમાં સરકારી હોસ્પિટલ, પશુ દવાખાનું, પોલીસ સ્ટેશન, વિદ્યુત કચેરી સહિત અનેક સરકારી કચેરીઓ આવેલી છે. ગઢગામમાં અનેક કચેરીઓ, બેંક, 100 જેટલા હીરાના કારખાના હોવાથી આજુબાજુના ગામોના લોકો ધંધાર્થે ગઢગામમાં રોજ અવરજવર કરે છે. તેની ગઢ પંથકના વિસ્તારના વિકાસ માટે ગઢને તાલુકો બનાવવો જોઈએ તેવી માંગ વર્ષોથી થઈ રહી છે, જેથી લોકોએ કહ્યું કે માંગ નહીં સંતોષાય ત્યાં સુધી તમામ ચૂંટણીઓનો 30 ગામના લોકો સામૂહિક બહિષ્કાર કરશે. 13 તાલુકાઓ ગુજરાતની અંદર જાહેર થયા. ગઢ ગામની લગભગ 30 વર્ષથી માંગ છે કે ગઢને તાલુકો બનાવો. ગઢની આજુબાજુ લગભગ 35 ગામો આવેલા છે. ગઢ મોટું ગામ છે, 15 થી 20 ઘર વસ્તી ધરાવતું ગામ છે અને મોટું ગામ છે. ગઢ ગામની અંદર ઘણી બધી સુવિધાઓ છે. સરકાર જો તાલુકો જાહેર કરે તો ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે, એટલે ઘણો ખર્ચ પણ ઉતરે એમ નથી. તો સરકારને વિનંતી કરીએ છીએ કે ભાઈ જલ્દીમાં જલ્દી આ રાહ અમે કેટલા દિવસ જોઈશું, અમને તાલુકો અર્જન્ટમાં રાતોરાત કર્યો. ગઢને તાલુકો બનાવવા માટે વારંવાર આવેદનપત્રો આપવા છતાં ધારાસભ્યની ચૂંટણી હોય, સંસદ સભ્યની હોય, ગમે તે હોય, જિલ્લા પંચાયતની હોય કે તાલુકા પંચાયતની હોય, છતાં પણ નેતાઓને વારંવાર રજૂઆત કરવા છતાં અમને કોઈ તાલુકા માટે બહિષ્કાર કરવામાં આવ્યો છે. અમારો જો 4 તાલુકા આપ્યા અને અમને તેમાંથી બાકાત કરવામાં આવ્યા છે. અમારી વર્ષો જૂની માંગણી છે કે ગઢને તાલુકો બનાવવો. ધારાસભ્યની, સંસદ સભ્યની, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે એટલે અનેક નેતાઓ વચનો આપીને જાય છે, પણ ગઢને તાલુકો બનાવતા નથી. તો હવે અમે આવતા સોમવારથી કલેક્ટરમાં આવેદનપત્ર આપશું એક, અને જે બી રાજકીય પક્ષના કે વિરોધ પક્ષના કોઈ બી નેતાઓ જ્યારે ચૂંટણી પ્રચારમાં આવશે એટલે એનો સદંતર અમે બહિષ્કાર કરશું. જીએસટી ઘટાડાની સમજ આપવા માટે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રીએ કહ્યું કે આ ઘટાડો કદાચ કેટલાક કિસ્સામાં તાત્કાલિક ન જોવાય, કારણ કે જૂનો સ્ટોક હોઈ શકે છે, તે બાદ ટેક્સ નીકળી જશે અને ફ્રેશ સ્ટોક આવતા તેનાથી ગ્રાહકોને ફાયદો થશે. ઉપરાંત કેટલીક ફૂડ પ્રોડક્ટ અને એમઆરપી કે આગળની ટેડ હોય તો તાત્કાલિક સુધારો નહીં દેખાય. પહેલા ડેટ સુધરીને આવશે અને ફ્રેશ સ્ટોક આવશે, તે બાદ ગ્રાહકોને ફાયદો થશે. વાપીમાં આયોજિત કાર્યક્રમમાં નાણામંત્રીએ આ વાત કરી. અત્યારે તાત્કાલિક કદાચ થોડા દિવસ નહીં દેખાય,
સુધારો કે ભાવ ઘટાડો, એનું કારણ એ હોઈ શકે કે જૂનો સ્ટોક હોઈ શકે. એ જૂના સ્ટોક ઉપરની એમનો જે સેસ હોય કે જીએસટી હોય કે કોઈ પણ જાતનો બીજો ટેક્સ હોય કે એ બધું નીકળી જશે. ફ્રેશ સ્ટોક આવશે ત્યારથી દરેકને આમાં 100% ફાયદો થવાનો છે. ફૂડ પ્રોડક્ટ્સો છે એ MRP કે એની આગળની ડેટનું પ્રોડક્શન હશે તો એના પર તાત્કાલિક સુધારો નહીં થશે, કારણ કે એ બધું GST ને એ બધું સુધારા પહેલાં પેડ થઈને આવ્યું હશે. પણ તો હવે પછી જેમ સમય જશે, પૂરો સ્ટોક પૂર્ણ થશે, ફ્રેશ સ્ટોક આવશે, ત્યારથી આ સુધારાની અસર જણાશે. આગળ વાત કરીએ એક મહત્વના સમાચાર. આજે મુખ્યમંત્રી અને CR પાટીલ મોટી જાહેરાત કરી શકે છે. થોડી વારમાં જ કમલમમાં પ્રેસ કોન્ફરન્સ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમલમ પહોંચ્યા છે. નોંધ્ય છે કે ગતરોજ આ પ્રેસ કોન્ફરન્સને લઈને માહિતી આપવામાં આવી હતી. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને CR પાટીલ મોટી જાહેરાત કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. થોડી વારમાં જ કમલમમાં પ્રેસ કોન્ફરન્સ યોજાશે અને તે બાદ આ સસ્પેન્સ પરથી પડદો ખુલશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ કમલમ પહોંચ્યા છે અને થોડી વારમાં જ પ્રેસ કોન્ફરન્સ નું આયોજન થશે અને મોટી જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. બે મહત્વપૂર્ણ એવા મુદ્દાઓ છે જેની ચર્ચાઓ થઈ રહી છે, જેને લઈને જાહેરાત થઈ શકે છે. સૌથી પહેલા વાત એ પ્રદેશ પ્રમુખ કોણ હોય, કદાચ એની પણ જાહેરાત થાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. બીજી તરફ મંત્રીમંડળમાં ફેરફારને લઈને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. કદાચ તેને લઈને કોઈ માહિતી બહાર પાડી શકાય એમ છે. ત્યારે આજે પ્રેસ કોન્ફરન્સ બાદ સસ્પેન્સ પરથી પડદો ઉઠી શકે છે. મુખ્યમંત્રી અને CR પાટીલ દ્વારા કોઈ મોટી જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. થોડી વારમાં જ કમલમમાં પ્રેસ કોન્ફરન્સ યોજાશે. હાલ કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચી ચૂક્યા છે. નોંધ્ય છે કે CR પાટીલ સાથે આ પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે ગૌતમ જોડાઈ ગયા છે. ગૌતમ, આજે કોઈ મોટી જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે? જી બિલકુલ. પ્રદેશ ભાજપની થોડી વારમાં પત્રકાર પરિષદ જે છે તે યોજાવાની છે. પત્રકાર પરિષદની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ જે પત્રકાર પરિષદ જે છે તે સંબોધવાના છે. મહત્વનું એ છે કે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન જે છે તે આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર યોજાવાનું છે અને તે અંતર્ગતની આ પત્રકાર પરિષદ જે છે તે યોજાવાની છે. મહત્વની વાત એ છે કે હર ઘર સ્વદેશી અભિયાન જે છે તે ઘર ઘર સુધી પહોંચે તેની રૂપરેખાના ભાગરૂપે તેની અંતર્ગતની મહત્વની જાહેરાત જે છે તે થશે. તે પ્રકારની આ જે પ્રેસ વાર્તા જે છે તે ટૂંક સમયની અંદર સંબોધન થશે. જી ગૌતમ, આભાર. સતત અપડેટ આપનાથી લેતા રહીશું.